तो केम छो मित्रों, नित्यन लाइव में फरीथी आपनु हार्दिक स्वागत करूं छूं। मित्रों, आपणे एसएमसी नी सुपर सीरीज चालू राखी छे अने एमां पार्ट 7 आपणे आजे जोवाना छीए। आ पहेला पण 6 पार्ट जोया न होय तो तमे जोई शको छो। रेडी? हवे आ पार्टनी अंदर आपणे शेनी वात करी छे तो तमारुं जे जीसीएसआर जे छे एना मोस्ट आईएमपी प्रश्नो आपणे सॉल्व कर्या छे, बरोबर। અને જે આના પહેલાનો છઠ્ઠો પાર્ટ હતો એમાં કમ્પ્યુટર હતું, બરોબર। તો કમ્પ્યુટર પણ 5 માર્ક્સનું છે તમારા સીસી તમારી જે એસએમસી ની જે એક્ઝામ છે એની અંદર, એટલે એ આપણા માટે થોડું જરૂરી તો છે, બરોબર। તો એના કારણે થઈને જે પાર્ટ 6 હતો એ આપણો કમ્પ્યુટરનો હતો, એના સિવાયના તમામ પાર્ટ જે છે એ જીસીએસઆર ને લગતા છે। ઓકે, આજે જે પાર્ટ 7 આપણે જોવાના છીએ એ પણ જીસીએસઆર નો છે મિત્રો, બરોબર। અને એમાં પણ નોકરીની સામાન્ય શરતો। જો જીસીએસઆર ના 8 મોડ્યુલ છે, દરેકને ખબર હશે, પરંતુ 8 આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી। એમાંથી 3 થી 4 મોડ્યુલ જ એવા છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એ મોડ્યુલ તો આપણે કડકડાટ તૈયાર કરવાના થશે, બરોબર। એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ આપણને આવડવો જોઈએ। ઓકે, તો એસએમસી ની સુપર સિરીઝ સાથે તમે જોડાયેલા રહેજો। આના પહેલા પણ જે વિડીયો બનાવ્યો છે એ પણ જોઈ લેજો મિત્રો। ઓકે, તો ચાલો આજની શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલો પ્રશ્ન છે, જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગના સંખ્યાબળને શું કહીશું? શું કહેવાય? તો કે સંવર્ગ કહેવાય, બરોબર। તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે। રેડી? ચાલો આગળ જોઈએ। આગળનો પ્રશ્ન છે, ગુજરાત મુલકી સેવા નિયમો 2002 ના નિયમોના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાય? જો આ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, બરોબર। અને આપણે જ્યારે આ જે નિયમો જોયા હતા નોકરીની સામાન્ય શરતો, તો એની અંદર પણ આપણે આ વાત કરીએ, કોઈ પ્રશ્નો ઉત્પન્ન થાય, કોઈ કન્ફ્યુઝન થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાશે? તો કે નાણાં વિભાગનો જે નિર્ણય છે એ આખરી ગણાશે। કેમ કે આ જે ગુજરાત મુલકી સેવા નિયમો 2002 કોના દ્વારા બનાવવામાં આવ્યા છે? તો કે નાણાં વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે। રેડી? ચાલો એના પછી છે, દિવસ એટલે શું? દિવસની વ્યાખ્યા કોને કહેવાય? સવારે સૂરજ ઉગે એટલે દિવસ કહેવાય એવું ના। જો મધ્યરાત્રિથી શરૂ થઈ મધ્યરાત્રિ સુધીનો સમય, બરોબર, એને આપણે કહીશું દિવસ। રેડી? મતલબ કે એક જગ્યાએ મધ્યરાત્રિથી શરૂ થઈ આખો દિવસ પૂરો થાય અને બીજો મધ્યરાત્રિ થાય ત્યાર સુધીનો સમય, એને આપણે કહીશું એક દિવસ। રેડી? ચાલો તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે। આગળ છે, ગુજરાત મુલકી સેવા નિયમો 2002 કયા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે? હમણાં જ આપણે આનો જવાબ જોઈ ગયા છીએ। કયા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે? તો કે નાણાં વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। જો નોકરીની સામાન્ય શરતો, આ નોકરીની જે સામાન્ય શરતો છે એમાંથી આપણે આજના પ્રશ્નો લીધા છે। ઓકે, જો તમે એ જે નિયમ છે એ વાંચ્યો ન હોય તો તમે પહેલા એને વાંચી શકો છો, એના પછી તમે આ સોલ્વ કરશો તો વધારે મજા આવશે। અને જો તમારા પાસે કોઈ બુક નથી કે કોઈ અન્ય મટીરિયલ નથી તો તમે ડાયરેક્ટ પ્રશ્નો સોલ્વ કરજો। પ્રશ્નો આઈએમપી જ છે, એક્ઝામમાં પૂછાય તેવા પ્રશ્નો કવર કર્યા છે, બરોબર। તમે ડાયરેક્ટ પ્રશ્નો પણ જોઈ શકો છો। ચાલો, નીચેનામાંથી શેનો સમાવેશ ફરજમાં થાય છે? કોને આપણે ફરજ કહીશું? અહીંયા લખ્યું છે અજમાયશી,
અજમાયશી તરીકેની નોકરી. ચાલો એને આપણે ફરજ કહીશું. હા કહીશું. હાજર થવાનો સમય આ પણ ફરજ કહેવાય. બરોબર. ખાતાકીય પરીક્ષા આપવા ગાળેલો સમય એને પણ ફરજ કહેવામાં આવે છે. બરોબર. તો ઉપરના બધાને આપણે કહીશું ફરજ. ફરજની અંદર સમાવેશ થાય છે. રેડી? તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. ગુજરાત મુલકી સેવા નિયમોના અર્થઘટનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય તો શું કરવાનું? ફરીથી એવો ને એવો જ પ્રશ્ન. શું કરી શકાય? તો કે નાણાં વિભાગને પૂછપરછ કરી શકાય. બરોબર. જો આ કેટલી વખત પૂછાઈ ગયો? 2 થી 3 વખત એ પૂછાયો છે. બરોબર. તો આપણા માટે આઈએમપી છે. નાણાં વિભાગ યાદ રાખજો. કેમ કે ગુજરાત મુલકી સેવાના જે નિયમો જે છે કોના દ્વારા બનાવવામાં આવ્યા છે? તો કે નાણાં વિભાગ દ્વારા. ઓકે, રેડી? ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કયા સમયનો ફરજમાં સમાવેશ થશે? આ અજમાયશી લખ્યું છે. તો આગળ હમણાં જોઈ ગયા અજમાયશીનો સમયગાળો, તાલીમ માટેનો અને હાજર થવાનો. ત્રણને આપણે ફરજ પરના સમય તરીકે ઓળખીશું. ચલો. તબીબી તપાસ માટે મોકલવામાં આવતા ઉમેદવારે કરવાની એકરારનો નમૂનો કયો છે? તો શેમાં આવશે? કે અનુસૂચિ 5 માં આવશે. ઓકે, તો એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ખર્ચ રાજ્ય સરકારના એકીકૃત ફંડમાંથી ચૂકવવામાં આવે છે? એકીકૃત ફંડમાંથી ચૂકવવામાં આવતો હોય એવો ખર્ચ કયો છે? ફી છે? ના. રાજ્યેતર સેવાનો પગાર? ના. માનદ વેતન. બરોબર. માનદ વેતન એ કેવું છે? તો કે રાજ્ય સરકારનું જે એકીકૃત ફંડ છે એમાંથી ચૂકવવામાં આવે છે. ઓકે, ચાલો. હા, હમણાં ગુરુ પૂર્ણિમાનો જે દિવસ હતો એના ઉપલક્ષને આધારે અમે એસએમસીની જે પેપરો જે છે 5 પેપરો એમાં અમે ઓફર રાખી હતી, જેમાં 199 જે પેપરો જે છે એ માત્ર ને માત્ર 99 રૂપિયાની અંદર મળી જશે. પેપરની ક્વોલિટી ચેક કરવી હોય તો એક પેપર અમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ડેમોમાં રાખ્યું છે, ફ્રી છે. બરોબર. તમે જોઈ શકો છો, એ પેપર આપી શકો છો, એની ક્વોલિટી ચેક કરી શકો છો. રેડી? ટેલિગ્રામ ચેનલનું નામ પણ નિત્યમ લાઈવ જ છે. તમે સર્ચ કરશો એટલે તમને મળી રહેશે. એના પછી 4 પેપર તમે ખરીદી શકો છો. બરોબર. ઘણા બધા મિત્રોએ ખરીદ્યા છે અને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળેલો છે. ઓકે, બીજું આ નીચે જે નંબર આપ્યો છે એના ઉપર તમે હાઈ કરીને મોકલશો એટલે તમને ત્યાંથી જરૂરી ઇન્ફોર્મેશન મળી રહેશે પેપર કેવી રીતે ખરીદવા એના બાબતે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે, ફરજમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? ઓકે, આના પ્રશ્ન પહેલા આવી ગયો છે એટલે આપણે નહીં જોઈએ. ઉપરના તમામ આવશે. બરોબર. ચાલો આગળ જોઈએ. સામાન્ય રીતે નોકરીમાં નિમણૂક માટે ઓછામાં ઓછી કેટલી વય મર્યાદા નક્કી થયેલ છે? ચાલો, નોકરીની નિમણૂકની અંદર ઓછામાં ઓછી કેટલી વય મર્યાદા છે? કેટલી છે? તો કે 18 વર્ષ છે. બરોબર. 18 વર્ષની વયે તમે જોબ ચાલુ કરી શકો, નોકરીમાં લાગી શકો છો. બરોબર. ચાલો, એના પછી રાજ્યપત્રિત સરકારી કર્મચારી એટલે કેવા કર્મચારી? ગેજેટેડ. બરોબર. કોને આપણે ગેજેટેડ અધિકારી કહીશું? રાજ્યપત્રિત અધિકારી કોને કહેવાય?
તો જેમની નિમણૂક રાજ્યપત્રની અંદર પ્રસિદ્ધ કરવામાં આવી હોય તેવો સભ્ય અથવા તો તેવો વ્યક્તિ અથવા તો અધિકારી, બરોબર, એને આપણે કહીશું રાજ્યપત્રિત સરકારી કર્મચારી. ઓકે, તો સી જવાબ તમારો સાચો આવશે. ધરણાધિકારીની પ્રાપ્તિ ક્યારે થાય છે? ભાઈ, ધરણાધિકાર ક્યારે મળે? કોઈ જગ્યા ઉપરનો ધરણાધિકાર ક્યારે મળે? અહીંયા કામ ચલાવ નથી, આ કાયમી છે, બરોબર. ક્યારે મળશે? તો કે કાયમી જગ્યા ઉપર કાયમી કર્મચારીની નિમણૂક થાય એટલે એ જગ્યા ઉપર એ વ્યક્તિની, એ કર્મચારીની ધરણાધિકાર પ્રાપ્ત થયો ગણાય, બરોબર. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. રેડી? ચલો, એના પછી છે સરકારી નોકરીમાં દાખલ થતા શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર મોડામાં મોડું કેટલા સમયમાં રજૂ કરવાનું હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. શારીરિક યોગ્યતા, મેડિકલ સર્ટિફિકેટ, જ્યારે તમે ગવર્મેન્ટ જોબની અંદર લાગો છો એના પછી એ મેડિકલ સર્ટિફિકેટ મોડામાં મોડું કેટલા સમય સુધી રજૂ કરવાનું હોય છે? કેટલા સમય સુધી હોય છે ભાઈ? 6 માસની અંદર. આ તો હવે આવડવું જોઈએ, આપણે બહુ બધી વખત પહેલા પ્રશ્ન સોલ્વ કરેલો છે મિત્રો, બરોબર. ચાલો આગળ જોઈએ. જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગના સંખ્યાબળને શું કહેવાય? આ પણ હમણાં આપણે જોઈ ગયા છીએ. શું કહીશું? સંવર્ગ કહીશું. સી જવાબ આવશે. ચાલો, કોઈ વ્યક્તિને તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વગર કેટલા સમય સુધી હંગામી ધોરણે નોકરીમાં ચાલુ રાખી શકાય? કેટલા સમય સુધી? 6 માસ સુધી રાખી શકાય. આપણે હમણાં જોઈ ગયા 6 માસ સુધીમાં તબીબી પ્રમાણપત્ર આપવું જોઈએ. આ થોડું ચેન્જ કરીને પ્રશ્ન પૂછ્યો છે, બરોબર. ચાલો આગળ જોઈએ. ગુજરાત મુલકી સેવા નિયમોમાં તિજોરી એટલે શું? તિજોરી એટલે શું? કોને કહીશું? જિલ્લા કક્ષાએ આવેલ તિજોરી કચેરી, પેટા તિજોરી અને પગાર અને હિસાબી કચેરી, આ દરેકે દરેકને આપણે કહીશું તિજોરી. ઓકે, ચાલો આગળ જોઈએ. નવા નોકરીમાં નિયુક્ત થતા કર્મચારીએ કેટલા સમયમાં શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે? 6 માસની અંદર. ઓકે, ચાલો આગળ જોઈશું. કઈ ઉંમર પછી નોકરી પેન્શન પાત્ર ગણાય? કઈ ઉંમર પછી નોકરી પેન્શન પાત્ર ગણાય? તો 18 વર્ષની ઉંમર થાય એના પછી તમે જે જોબ કરો છો એ રહી પેન્શન પાત્ર ગણાય, બરોબર. ચાલો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર ગુજરાત મુલકી સેવા નિયમોના કયા નમૂનામાં રજૂ કરવામાં આવ્યું છે? આઈએમપી છે. જો આ બધી વસ્તુઓ જે છે એ રહી, તમે જ્યારે જોબ લાગશો એ વખત તમે રૂબરૂ એને ફેસ કરવાના છો, બરોબર. ક્યાંક ના ક્યાંક તમારા કાર્યકાળની અંદર દરેકે દરેક ના આપશે આ રહી વસ્તુ, એટલા માટે આપણે આઈએમપી છે. તો શું આવશે? પરિસ્થિતિ 3 ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો આગળ જોઈએ. સામાન્ય સંજોગોમાં સરકારી નોકરીમાં દાખલ થવા માટેની નિયત સમય મર્યાદા કેટલી હોય છે? તો કે 18 વર્ષની હોય છે, બરોબર. તો એ જવાબ આવે, આપણે આગળ જોઈ ગયા છીએ. ચાલો, તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય
તથા કર્મચારીએ અપીલ કરી હોય તો નોકરીમાં ચાલુ રાખી શકાય? શું જવાબ આવશે? હા, રાખી શકાય, પરંતુ અપીલનો નિર્ણય આવે ત્યાં સુધી જ ચાલુ રાખી શકાય. મતલબ કે તમે અપીલ કરો છો અને અપીલ પછી જે નિર્ણય આવે ત્યાં સુધી તમે જોબ ઉપર ચાલુ રહેશો. બરોબર. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન, સરકારી નોકરીમાં કામચલાઉ જગ્યા ઉપર કાયમી નિમણૂક આપવામાં આવે તે પહેલા અથવા નિમણૂકની તારીખથી કેટલા માસની નોકરી પૂરી થાય એ પહેલા તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે. જો એકના એક પ્રશ્ન થોડા ટ્વિસ્ટ સાથે આપેલો છે. બરોબર. તો કેટલા સમય સુધી? 6 માસ સુધી તમે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે. તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારી કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ? જો આ પણ આઈએમપી છે. અત્યાર સુધી શું હતું કે 6 માસની અંદર તમારે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે, પરંતુ હવે અહીંયા એવું છે કે તબીબી તપાસની અંદર અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે તમને, તો તમારે કેટલા સમયની અંદર અપીલ કરવાની છે? કેટલા સમયમાં? તો કે 1 માસ સુધીમાં તમે અપીલ કરી શકશો. બરોબર, એ જવાબ આવશે. ચાલો, હમણાં આપણે વાત કરી ગયા એ રીતે 5 મોક પેપર રાખેલા છે, 1 ફ્રી છે, 4 પેડ છે અને માત્ર ને માત્ર 99 રૂપિયામાં છે. બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ ટેસ્ટ પેપર ખરીદી છે. ખૂબ સારો એવો પ્રતિભાવ એમનો રહ્યો છે. બરોબર. તમે આ જે નીચે નંબર આપ્યો છે 8347 833570 એના ઉપર હાઈ કરીને મોકલશો એટલે તમને આગળની જે ઇન્ફોર્મેશન છે કેવી રીતે ખરીદી શકાય એ તમામ તમને મળી રહેશે. બરોબર. આ સિવાય અમારી ટેલિગ્રામ ચેનલ જે છે એના ઉપર પણ તમે જોડાઈ શકો છો. એના ઉપર પણ અપડેટ મળતી રહેશે. ઓકે. આ જે ફ્રી ડેમો પેપર છે એનું ટેલિગ્રામ ચેનલ ઉપર છે જ. ચાલો. એક ઉમેદવાર તારીખ 1/9/2016 ના રોજ સરકારી નોકરીમાં કામચલાઉ જગા ઉપર કાયમી નિમણૂક મેળવે છે, તો તેને નિમણૂકની તારીખથી કેટલા ગાળામાં નિયત નમૂનામાં શારીરિક યોગ્યતા તંદુરસ્તીનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે? કેટલા માસની અંદર હશે ભાઈ? હવે તો ગોખાઈ જવો જોઈએ. કેટલા માસની અંદર હશે? 6 માસની અંદર. સરસ. ચાલો આગળ જોઈએ. તબીબી અધિકારીનો નિર્ણયની જાણ થયાની તારીખથી સરકારી કર્મચારી 1 માસમાં અપીલ ન કરે તો શું કરવું જોઈએ? હવે તમે જોબ ઉપર ગયા છો, બરોબર, લાગ્યા છો તમે જોબ ઉપર અને 6 માસની અંદર તમારે એવી મેડિકલ સર્ટિફિકેટ જે છે એ રજૂ કરવાનું છે. હવે તમે જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ કરાવો છો, જે સર્ટિફિકેટ મેળવવા માટે જે પ્રોસેસ કરો છો એની અંદર તમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. બરોબર. તો 1 માસની અંદર તમે અપીલ કરી શકો છો કે મને કેમ અયોગ્ય જાહેર કર્યો છે એમ કરીને. બરોબર. પરંતુ તમે 1 માસની અંદર એ અપીલ જ કરતા નથી તો શું થાય એમ પૂછ્યું છે. શું થશે ભાઈ? તો કે તાત્કાલિક નોકરીમાંથી છૂટા થઈ જશો. બરોબર, એ જવાબ આવશે. મતલબ કે જો તમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોય તો તમે 1 માસની અંદર અપીલ કરી શકો છો. બરોબર. ચાલો આગળ જોઈએ. એકીકૃત ફંડ સિવાયના સ્ત્રોતમાંથી સરકારની મંજૂરીથી વેતન મેળવતા કર્મચારીની સેવા એટલે કેવી સેવા? ચાલો, એકીકૃત ફંડમાંથી એના સિવાયના સ્ત્રોતમાંથી. બરોબર. એકીકૃત ફંડ સિવાયના સ્ત્રોતમાંથી તમને જો વેતન મેળવતા કર્મચારીની સેવા એને કઈ સેવા કહીશું?
તો કે રાજ્ય સ્તરની સેવા, મતલબ કે રાજ્ય બહારની સેવા. રાજ્ય બહારની સેવામાં કામ કરતો કોઈ કર્મચારી હોય તો એમની જે વેતન હોય છે એ એકીકૃત ફંડ સિવાયના સ્ત્રોતમાંથી મળે છે. ઓકે, ચાલો. કર્મચારીએ સામાન્ય રીતે કયા મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે? ચાલો, જ્યારે તમે અપીલ કરો છો ત્યારે એ અપીલની સુનાવણી માટે તમારે બોર્ડ સમક્ષ ઉપસ્થિત રહેવાનું થશે. પરંતુ કયા બોર્ડ સમક્ષ? ટોટલ 4 બોર્ડ છે મિત્રો ગુજરાતની અંદર. તો એમાંથી કયા બોર્ડ સમક્ષ તમે ઉપસ્થિત રહેશો? તો કે નોકરીના સ્થળથી નજીક આવેલા મેડિકલ બોર્ડ સમક્ષ તમારે હાજર થવાનું છે. ઓકે, ચાલો. ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલકી સેવા નિયમોના કયા પરિસ્થિતિમાં આપેલ છે? આ પણ આપણે જોઈ ગયા છીએ આગળ. કયા પરિસ્થિતિમાં છે? પરિસ્થિતિ 3 માં છે. જો એકના એક પ્રશ્ન 2-3 વખત આવે છે, પરંતુ હવે આ પ્રશ્નો તમારે ગોખાઈ જવા જોઈએ, કેમ કે એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની શક્યતાઓ વધારે રહેલી છે. બરોબર? તો 2-3 વખત તમે સોલ્વ કરશો તો એ તમને ગોખાઈ જશે. ઓકે, ચાલો. જિલ્લા તબીબી બોર્ડમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર રહેવાનું રહેશે? મતલબ કે હમણાં આપણે જે વાત કરી ગયા કે તબીબી બોર્ડની સમક્ષ તમારે હાજર થવાનું છે, નજીકના તબીબી બોર્ડની સમક્ષ, પરંતુ એની અંદર કેટલા સભ્યો ઓછામાં ઓછા હોવા જોઈએ એમ પૂછ્યું છે. કેટલા છે ભાઈ? તો કે ઓછામાં ઓછા 3 સભ્યો. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. ફરીથી એના જ પ્રશ્ન આવ્યો છે. બરોબર, કે નોકરીમાં કાયમી નિમણૂક અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલકી સેવા નિયમો 2002 ના નિયમ 11 હેઠળ કયા પરિસ્થિતિમાં જોવા મળશે? જો અહીંયાથી બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે, શારીરિક યોગ્યતાની જે તપાસણી જે છે એ કયા નિયમ અંતર્ગત આવે છે? તો નિયમ 11 અંતર્ગત આવે છે. ઓકે, અને એનું પરિસ્થિતિ કયું છે? તો પરિસ્થિતિ 3 છે મિત્રો. નિયમ 11 યાદ રાખવાનું અને પરિસ્થિતિ 3 યાદ રાખવાનું. ચાલો આગળ જોઈએ. તબીબી બોર્ડ અહેવાલમાં કેટલી વખત શારીરિક તપાસ માટે મળશે? સોરી, અહીંયા અહેવાલ નથી, અહીંયા અઠવાડિયામાં છે. આ જે તબીબી બોર્ડ જે છે એ અઠવાડિયામાં કેટલી વખત શારીરિક તપાસ માટે મળે છે? કેટલી વખત મળશે? અઠવાડિયાની અંદર 1 વખત મળશે. બરોબર, જો તમે બુક વાંચી ન હોય અને ડાયરેક્ટ આ વિડીયો જોતા હોય તો કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે, એવા કેટલાક ફેક્ટ યાદ રખાવો. જો 6 માસની અંદર તમારે તબીબી પ્રમાણપત્ર આપવાનું છે. જો તમને અયોગ્ય જાહેર કરે તો 1 માસની અંદર તમારે અપીલ કરવાની છે. અપીલ કોની સામે કરશો? તો કે બોર્ડ સમક્ષ કરશો. બરોબર, ગુજરાતની અંદર કેટલા બોર્ડ છે આવા? તો 4 બોર્ડ છે. બરોબર, એક બોર્ડની અંદર કેટલા ઓછામાં ઓછા સભ્યો હોવા જોઈએ? તો કે 3 સભ્યો હોવા જોઈએ. બરોબર, 3 સભ્યો હોવા જોઈએ. બીજું કે આ જે બોર્ડ જે છે એ એક અઠવાડિયામાં કેટલી વખત તબીબી તપાસ માટે મળે છે? તો કે અઠવાડિયામાં 1 વખત મળે છે. 1 વીક, 1 વીકની અંદર 1 વખત મળે છે. બરોબર, તો આ કેટલાક ફેક્ટ છે. આ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય એવા છે, તો યાદ રાખવાના છે. ઓકે, ચાલો.
આગળ જોઈએ, સરકારી નોકરી માટે ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો કયા પુસ્તકમાંથી મળી શકશે? આ તો યાદ રહેવું જ જોઈએ. મેં આગળ પણ વાત કરી છે. ક્યાંથી મળશે? તો કે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 માંથી મળશે. આઈએમપી પણ છે. બરોબર. આ શારીરિક યોગ્યતા અંગેનું જે તબીબી પ્રમાણપત્ર છે એ કયા નિયમની અંદર ઉલ્લેખિત છે? તો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતોની અંદર દર્શાવેલું છે. ઓકે, ચાલો. નોકરીમાંથી છૂટા કરવામાં આવે અને પુનઃ નોકરીમાં લેવામાં આવે ત્યારે જો નવી નિમણૂક અગાઉ રજૂ કરેલ શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર કેટલા સમય સુધી માન્ય રાખી શકાય? કેટલા સમય સુધી માન્ય રાખી શકાય? તો કે 6 માસ સુધી. મતલબ કે એક નોકરી ચાલુ છે, બરોબર, અને એમાંથી છૂટા થાવ છો અને 6 માસની અંદર તમને બીજી જોબ મળે છે, તો બીજી જોબ માટે તમારે તબીબી પ્રમાણપત્રની જરૂર નથી. જો 6 માસ પૂરા થઈ ગયા છે તો પછી તમને બીજી જોબ માટે તબીબી પ્રમાણપત્ર જરૂરી છે. ઓકે, તો અહીંયા ડી જવાબ આવશે. ચાલો, 5 પેપર મોક ટેસ્ટ પેપર ખરીદવા માટે નીચે નંબર આપ્યો છે, તમે ત્યાં જઈને એ ખરીદી શકો છો. ખૂબ સારા એવા પેપરો અમે કાઢ્યા છે અને એના માટે તમે ડેમો પેપર અમારા ટેલિગ્રામ ચેનલની અંદર જોઈ શકો છો. સારા એવા પ્રશ્નો અમે કવર કર્યા છે. આઈએમપી પ્રશ્નો કવર કરીને 5 પેપરો કાઢ્યા છે મિત્રો. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. હવે આગળ આપણે બીજા પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. સમયના અભાવે અહીંયા આપણે થોડા જ પ્રશ્નો સોલ્વ કર્યા હતા આજે, પરંતુ નેક્સ્ટ ટાઈમ આપણે આના કરતાં પણ થોડા વધારે પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, અને કાંઈ કન્ફ્યુઝન કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, આ સિવાય જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી શકો છો. ચેનલ ઉપર ઘણા બધા વિડીયો એવા છે જે તમારા માટે ખૂબ ખૂબ જરૂરી છે એક્ઝામ પાસ કરવા માટે. ઓકે, તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.